અહીંથી શ્રીફળ ટકો આપી હાલતા થઈ જશે. પણ મેં એવું સાંભળ્યું છે કે ટૂંકી વર્ધુ છે, લાંબો પંથ છે, અને થોડા દિવસ પછી જાન લઈને જવાનું છે. મહારાજે બધે કંકોત્રા લખ્યા છે, પણ મારી બહેન સગુણ કંકોત્રી લખી નથી. કારણ કે અજમલજી માને છે સગુણા સમય છે નહીં એવી શકે, પણ કદાચ કોઈ મેં કંકોત્રી લખ્યું કોઈ તેડવા નહીં જેવી, અને કદાચ પઢિયારને ખબર પડી જશે કે અજમલજી મારું અપમાન કરી જશે. મારી બહેને માથે દુઃખના ઝાડ ઉગાડી દેશે. માટે રત્ન રાયકાને બોલાવું અને મારી બહેનને તેડવા માટે મોકલું. રામદેવ કંકોત્રી લખતા પિંગલ ગઢધા પણ વાસી એ વેલા તમે આવજો તમારા વિરાજો એ વાસી વેલા તમે આવજો તમારા વિરાજો કુળદેવી કૃષ્ણ કાપજો હર સિદ્ધિ કરો ને સહાય અવની માતો એ માડીએ કતું આય તમારો છે આધાર આય તમારો છે હે આજ રામદેવ કંકોત્રી લખતા વીર નર ની વાય
ચણવા ઉજી રે ઓલા હંસલા આવે મોતીને સરવા હોજી રે ઓલા હંસલા આવે મોતીના ચણવા ઉજી રે ઓલા બગલા રે ઉડી ઉડી જાય મારા વાલા એ ઓલા બગલા ઉડી ઉડી જાય મારા વાલા અમને પ્યાલા તો પાયા દો ને પ્રેમ ના હોજી રે એ પ્યાલા તો પાયા ગુરુએ પ્રેમ ના ઉજી રે અરે આયા યમને ઓડકાર મારા વાલા એ આયા બિના હોડકાર મારા વાલા મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે મારા ગુરુજીએ વચન બાણ માર્યા ઉજી રે અરે લાગ્યા મારા કલેજા ને માય મારા વાલા એ લાગ્યા મારા કલેજાની માય મારા વાલા અરે લાગ્યા મારા રૂજિયા ને માય મારા વાલા એ લાગ્યા મારા કલેજાની માય મારા વાલા મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે મારા ગુરુજીએ વચન બાણ માર્યા ઉજી રે રામદેવ બોલાવે રતનાયા વજે રે એ આવજે રાજની દરબાર આજ રામાદે